કોઈ પત્રકાર મિત્રોના નામ નથી લેવું પણ એમાં બોલવા વાળા કોઈક બેન છે ને કોઈક ભાઈ છે કે ગણેશ જેલમાં ગયો દાંત કાઢે છે. દાંત કેમ કઢાય? મારે એક બેન બોલે છે, બેનનું નામ નથી આવડતું મને. ક્યાં હા એમાં મારે કેવું તો પડે, મારા સ્વભાવ પ્રમાણે, મારે તાસીર પ્રમાણે. હવે બધું જામી ગયું બરોબર. સભામાં ઉપસ્થિત મંજુ પર અમારા સૌ નવા ચૂંટાયેલા ડિરેક્ટર મિત્રો, મારા વડીલો બધા, ભાઈ શ્રી કનકભાઈ, ભાઈ શ્રી પ્રમોદભાઈ, મંજુ પર બધા જ આગેવાનો, મોટી સંખ્યામાં ઉપસ્થિત કે જે તમે બધા અભિનંદનના અધિકારીઓ છો. તમારા બધાના કારણે હું એમ માનું છું કે ઐતિહાસિક લીડ અને જીત તમારા બધાના કારણે થઈશ. મારા અગાઉના વક્તાએ પણ તમને બધાને અભિનંદન આપ્યા, તમને વંદન કર્યા. હું પણ તમને બધાને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. તમને બધાને હું વંદન કરું છું. ભાઈ શ્રી ફતેહભાઈ હમણાં જે વાત કરી કે છેલ્લે એક ડાયરેક્ટર તરીકે કોંગ્રેસ નામે કંઈક હતું, એ પૂરું થઈ ગયું. એના માટે તમને ફરીથી અભિનંદન આપું. પેનલની રચના થઈ, બધા આગેવાનોનો સુર કે ભાઈ ગણેશને લડાવવો છે. હવે દરેક સમાજમાંથી વાત આવી, ગણેશને લડવાનું થયું. અને યતીશને ખબર નહીં કોઈ કેવો દુખાવો ઉપડી ગયો. પણ ગણેશ શું કામ? પણ ગણેશ શું કામ? એ યતીશે નક્કી નહોતું કરવાનું, મારે નક્કી નહોતું કરવાનું, મેં નક્કી કર્યું નથી, એ જનતાએ નક્કી કરેલું છે કે ગણેશભાઈની હાલની કાયદાકીય પરિસ્થિતિ ગમે તે હોય પણ ગણેશને ચૂંટણી લડાવવાનો છે. એવો જનાદેશ મને થયો હતો. એને કારણે એવડી મોટી લીડ થઈ છે. બે દી પહેલા લગભગ ભોજપરામાં સભા હતી. હું હારી જઈશ તો કોઈ ચૂંટણી નહીં લડું. આ રીતે ચૂંટણી હારી ગયા પછી એમ થઈ કે ચૂંટણી લડાઈ. હવે ઇતિહાસના પાનામાં એક સુવર્ણ પંખા હતી, એનું નાક ઉગી જતું ખબર છે ને તમને? નાક કપાઈ જાય ને નાક ઉગી જાય હતી કોક, તમને ખબર છે ને? આપણે ભણવામાં ક્યાંક ક્યાંક આવતું. એટલે હવે આવી ચૂંટણી હાર્યા પછી તમારે લડવું એવું હોય જ નહીં કોઈ દિવસ, અને લડાઈ પણ નહીં. એના સિનિયર આગેવાન તરીકે હું એને સલાહ દઉં છું કે હવે તારે બોલીને ફરી જવું હોય તો તારી ઈચ્છા, પણ આવા ચુકાદા પછી ચૂંટણી લડાઈ નહીં. આ ચારો તે કરી લીધો, હવે કરાય નહીં.